સાસણ ગીરથી 16 કિલોમીટર દૂર મોણપરી નામે ગામ આવેલું છે. ઘણા ધૂનાવાળી મોણપુરી પણ કહે છે. આ મોણપરીમાં માત્રાવાળા નામે કાઠીદ્રબાર ગરાસદાર થઈ ગયા. ગામના પાદરમાં નદીની ઊંચી ભેખડો ઉપર તેમની વાડી હતી. એક દિવસ દરબાર માત્રાવાળા વાડીએ ખાટલો ઢાળીને બેઠા બેઠા વનશ્રીની શોભા નિહાળી રહ્યા હતા. ત્યાં સિંહ અને સિંહણ નદીમાં પાણી પીવા ઉતર્યા. સિંહયુગલ લંબાઈને પાણી પીતું હતું. ત્યાં મગરે આવીને સિંહના પંજા પકડ્યા. પાણીમાં ખળભળાટ થયો. લાંબા સમયની ખેંચાખેંચી પછી મગર સિંહને પાણીમાં ખેંચી ગયો. સિંહે પોતાની રાણીને બચાવના ખૂબ ધંપછાડા માર્યા, પણ કારી ન ફાવતા કાંઠાની વેકૂર પર પાછો આવી શોકમગ્ન બની બેસી ગયો. દરબાર માત્રાવાળા આખું દૃશ્ય પોતાની નજરે જોઈ રહ્યા હતા. પોતે રાતના વાડીએ જ રોકાઈ ગયા. સિંહ હવે શું કરે છે તે જોવાની તેમને તાલાવેલી લાગી હતી. સિંહ ત્યાં બેસી રહ્યો. માત્રાવાળા પણ પોતાના માણસો સાથે ત્યાં જ રોકાઈ ગયા. એમ કરતા 2 દિવસ વહી ગયા. ત્રીજે દિવસે પાણીમાં અવાજ થયો. મગર નદીના કાંઠે આંટા મારવા મંડાણો. સિંહ કાંઠે જઈને પાણી પીવાનો ડોળ કરવા લાગ્યો. શિકારની લાલચે મગર નદીકાંઠે આવ્યો. નદીના આહેરા પાણીમાં સિંહ અને મગરનો ભેટો થઈ ગયો. સિંહે મગર પર સીધી છલાંગ મારી પંજાથી પ્રહાર કરવા લાગ્યો. ઘડીમાં સિંહ મગરને પાણી બહાર ખેંચે તો ઘડીમાં મગર સિંહને પાણીમાં ખેંચે. ગામ લોકો ભેગા થઈ ગયા. કલાકેના ખૂનખાર યુદ્ધ પછી સિંહે મગરને મોતને ઘાટ ઉતારી દીધો. આ યુદ્ધમાં સિંહ સારી પેઠે ઘવાયો હતો, એટલે થોડીવારમાં તો ઢગલો થઈને ઢળી પડ્યો. દરબાર માત્રાવાળા શૂરવીર અને બહાદુર હતા. સિંહના પરાક્રમ પર તે વારી ગયા હતા. આથી ભેખડ ઉતરીને તેઓ નદીના પટમાં ગયા. ઘાયલ સિંહ પડ્યો હાંફતો હતો. લોકો રીડિયા પાડવા લાગ્યા કે બાપુ પાછા આવો, પાછા આવો. ન જવાય. કાળના મોંઢામાં ન જવાય. પણ માત્રાવાળાએ મોતની પરવા ન કરી. સિંહની સમીપ પહોંચી એના જખમ સાફ કર્યા. દેશી વનસ્પતિના પાંદડા મસળી પાટા બાંધ્યા. સિંહના શરીરે પાણી હાંટ્યું. સિંહે આંખો ખોલી. પછી તે ઊભો થવા ગયો, પણ ઊભો થઈ શક્યો નહીં. દરબારે એને પાણી પાયું. સિંહ માનવતાના પૂજારી તરફ પ્રેમથી તાકી રહ્યો. થોડા દિવસની સારવાર પછી તો સિંહ હાલતો ચાલતો થઈ ગયો, પણ માત્રાવાળાનો પરમ મિત્ર બની ગયો. દિવસ આખો એમના ખાટલા પાસે બેસી રહે. ભૂખ લાગે એટલે રાતના જંગલમાં જઈને શિકાર કરી આવતો. દરબારને હેતપ્રીતની હીરલાગાંઠ બંધાઈ ગઈ. સિંહ વાડીએથી મોણપુરી ગામમાં દરબારને ઘેર તેમની સાથે આવવા લાગ્યો. એક દિવસ મોણપુરીમાં દરબાર પોતાની ડેલીમાં સૂતા હતા. પલંગ નીચે સિંહ આરામ કરતો હતો. એવામાં માત્રાવાળાના 5-6 દુશ્મનો વંડી ઠેકીને ફળિયામાં આવ્યા. ચોરપગલે આવીને માત્રાવાળા પર જેવો ઘા કરવા જાય છે એવા જ સિંહે છલાંગ મારી 2 જણને ત્યાં જ ઢાળી દીધા. બીજા નાસી ગયા. આ ઘટના બન્યા પછી દરબાર માત્રાવાળા બીમાર પડ્યા. એ વખતે પણ સિંહ તેમના ખાટલા પાસે બેસી રહેતો. ટૂંકી માંદગી પછી દરબારનું અવસાન થયું. ડાઘુઓની સાથે સિંહ પણ સ્મશાને ગયો. પોતાને જીવનદાન દેનાર દરબારની ભડભડતી ચિતા સામે બેસીને આંસુ સાર્યા. ઝબુકતા અંગારને ઓલવાતા જોયા પછી સિંહ ઉઠ્યો. ચિતા ફરતો આંટો દઈ ઘેરો ઘૂઘવાટ કરી ભાઈબંધના દુઃખને અંતરમાં ધરબી ગંભીર પગલે ગીરની વનશ્રીમાં અદૃશ્ય થઈ ગયો. આજ સુધી સિંહ જોવો નથી મળ્યો.